ઝુલાવાળા છે કૃષ્ણ ભગવાન જો ફોટોસ ને ભગવાન મારો વ્યવહાર છે ને તે આપ્યો હતો જો કેવો થઈ ગયો પેલા 5 વર્ષ થઈ જાય કા તમને માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ જો સવારના 8:30 વાગી જાય નાસ્તો પાણી કરીને ઉકલી જશે વાસણ ધોઈ અને આજે આપણે છે ને આજ 12 થઈ ગઈ કાલે ધનતેરસ છે તો આજે આપણે છે ને ઘર સાફ કરવાના છે દિવાળીની સાફ સફાઈ કરવાની છે તો જો કૃષ્ણ પપ્પાએ બધે ઉતાર દીધું છે નીચે અને માથું ઓળાવીને ભાઈ જો રમકડા વીખે છે જો બસ બતાવી તો બગલો બતાવી જો નાનું બસું આ બેન છે આજ આપણે જો સાફ સફાઈનું કામ લેવાનું છે એક રૂમ ને અડધી ઓસરી સાફ સફાઈ થઈ ગઈ છે આ રૂમ બાકી છે અને અડધી ઓસરી બાકી છે તો આજ આપણે સાફ સફાઈનો વિડીયો બનાવવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો મજા આવશે ફાઇનલી જો આપણે શર્ટ ને પહેરીને તૈયાર થઈ ગયા છીએ ઘર સાફ કરવા ને જો આપણે આવું બનાવ્યું છે હતું જ તે બનાવેલું ઓલો રૂમ સાફ કર્યો અડધી ઓસરી સાફ કરી ને હવે આપણે આ રૂમ સાફ કરવાનો છે ઝાડા તો જો હું લીધા કરું તો એ જો દેખાય ને ઝાડા જો આ બધી ઝાડા છે ને આ જે બધું નીચે ઉતાર્યું ને બધું મેકવા જવાનું છે જો આમાં ધૂળ કેટલી સડી ગઈ બતાવું તમને જો હા જો આપણે લૂસી જા લગ્ન લેવા આવ્યા ને આ ગાડું દીધું હતું મસ્તનું ના ભાઈ જો હું પીશો ફ્રૂટી પીવે જો હા ભાઈ જો એને પપ્પાને લઈને જ્યાં દુકાને ને ફ્રૂટી લેવડાવી એમ ન કટાય નાખ દે પાછું બસ હાલ ખતમ કરી જા જલ્દી અહીંથી પીધે રહે તો કઈ નહીં હાલ હર્ષના પપ્પા કાનને પૂરવાનું પૂરા પૂરવા કાંઈ ઉતી નહીં ને હર્ષના પપ્પા જો હુરાવે છે હુએ તો હુરાવશે નગર હાલો હું તો મારે માળીએ ચડવાનું છે આપણે માળીએ ચડીને ફટાફટ હું ઝાપટે રાખું ને સારું કરી નાખું પછી પાછું રાંધવાનો ટાઈમ થઈ જાય તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું માળે સાફ કરવા ચડીશું જાળી જેવી છું સાફ કરવા જો આ પબ્લિક આવી છે રમવા હાલો પડે ઘર સારે રમવા ને તો હું સાફ કરી નાખું હો ઉપરથી બધું સાફ કરીને નીચે વહી આવીશું પછી પંખો સાફ કરવાનો બાકી છે ઉપરથી પંખો હારો કર્યો છે આમ થોડું આંબાણું એટલું ને નીચેથી બાકી છે અને અહીંયા ઘડિયાળ નીચે કેવું થઈ ગયું પછી અહીંયા બધી સભ્યોથી 3 એમ નીચે કેવું થઈ ગયું જો કેટલું છે ખાલી ઓલું ના ઓલું કરીને તો નકરી રોજ જ છે તો કાંઈ નહીં હાલો આપણે જો ઉપરથી સાફ થઈ જશે આ બધું બાકી છે હરખું તો ઉતારો તો કાંઈ નહીં હાલો જો આપણે પૂરવા તો હોઈ ગઈ છે ને હર્ષના પપ્પા પૂરાવીને લઈ આવ્યા છે થોડીક મદદ કરવા લાગે એટલે ફટાફટ થઈ જાય ને પછી મારે શાક મેકવાનું છે તો ફેમિલી આ સબીઓની ઉતારવાની નથી આપણે પાછી હરખી ફિટ નથી થતી તો આને ઉપરથી જો મેં જાળા લઈ લીધા અહીંયા હજી બાકી છે જો કોરે છે ને જાળા હજી લેવાના બાકી છે ને આ સબી છે ને મારી ફેવરેટ છે આ બે ને બહુ ગમે આ ફોટોસ ને બહુ મારો વ્યવહાર છે ને તે આપ્યો હતો જો કેવો થઈ ગયો પેલા 5 વર્ષ થઈ જાય કા તમને આ ફોટાના 5 વર્ષ થઈ જાય અમારી સગાઈ નક્કી થઈને તે મને આપ્યો હતો ફોટો જો ઉખડી ગઈ છે એમાં બધી ક્યારેક વર્ષે મારે રમવા હોય ને લઈ લે ફોટો આમાં છે ને માયખું સરકી ગઈ છે આ બધું સારું કરવું જોઈએ ભીનો કાપો લઈને લૂસવું જોઈએ જો આમાં બધી બતાવી દીધું
તો હવે આપણે અહીંથી પાછી શરૂઆત કરવાની છે જો એટલું શાક હું આ બધા કઠોળના ડબલા લૂસી લૂસીને મૂકતી હતી અને અમારા સાહેબ જો પંખો લૂસે છે એ પંખાથી દુનિયાથી પોપડી એ પાંખડાને એમાંથી હે હમણાં નથી લેવા હજી તો ગદે એવા છે ભલે રા હજી એ આ સેલ્લાથી આવે છે ને પાંખડા ખવાતા જ જાય છે કેટલા આપણે લગ્ન છે એટલા વર્ષ આગા ચોથું વર્ષ હાલ વાવાઝોડામાં પંખો લીધો હતો ઓલું મોટું વાવાઝોડું છે ને ત્યારે બિચારાને પાંખડામાંથી છે ને કલરની ઓલી પોપડી છે ને એ માથે ક્યારેક આવે તો છે તો હાલો મેં છે ને એ જો એટલા ડબલા અહીં લૂસીને લૂસીને મૂક્યા છે આગળ અહીં સડાવવાના છે તો જો ફેમિલી ઘર સાફ થઈ ગયું એટલે કે હાવ સાફ નથી થયું હજી જો આ બધું આ ખેરીને સારું કરી નાખ્યું સાફને જો હું તમને બતાવું એટલો કચરો કાઢ્યો જો એટલો કચરો નીકળ્યો ને કચરામાં તો હું જા આવા રૂસડા જ નીકળે છે જો એટલો કચરો નીકળ્યો ને હજી આ બધું વસ્તુ છે ને હજી હમણાં છે એ હજી લૂસવાનું છે અને સડાવવાનું છે એ હજી પાછળ રાખ્યું છે ને આ બધેથી જો હંધેથી વાળું છે અને હજી આ બાસકા છે ઘઉંના એ બહાર લેવાના છે બાસકા તો હર્ષના પપ્પા છે ને પૂર્વા દાદી ગઈ છે અને ઘડીક રમાડે છે અને મેં જો બધું વાળ હાલ કરી નાખ્યું છે ને પોગળી ધોઈ નાખવાનું છે આપણે તો જો આ બેન અમારે રિહાણા છે રોવે છે એ પંખામાંથી ખરી જજો હું નથી કીધી પોપડી ખરે હમણાં નથી લગાડે લગ્ન પ્રસંગમાં લગાડે આ બધી મારી વસ્તુ છે આ ફૂલદાની છે પછી આ પૂંજા પછી એ મોર છે બેટા આ મોર આનો આખો સેટ લીધો છે 3000નો જો હું બતાવું હજી નવો નીકળ્યો છે મેં લીધો ને તઈ જા બધું ટાંકી માયમણું ભર્યું બગલા બતાવી દો જા બગલા નાના નાના પછી આ બધું મેં કીધું તું જો આ ઝાડ છે તુલસીનું કે કદમનું ઝાડ છે પછી આ કૃષ્ણ ભગવાન ઝુલાવાળા છે કૃષ્ણ ભગવાન જો થાય પછી આ ગણેશજી આ તો અલગ હતી ગિફ્ટમાં આવી હતી હજી એક થાળી છે કંકાવટીની થાળી આવી ઓય પૂરવાને એમ કે ચોકલેટ છે ખાવાની જો હાલો બધું આ મેકી દઈ તમને કેવું લાગ્યું ગાય માતા તો મસ્ત મજાનું ઘર સાફ થઈ ગયું છે ને હવે આપણે તૈયારી કરી દીધી છે કોબું ધોવાનું હવે જો એક વાર તો ધોઈ નાખ્યું છે ને હવે પાછું છે ને આ પાવડર નાખીને સાફ કરવાનું છે કેમ કે જો એટલામાં અમે જમી એટલે એટલામાં થોડુંક ઓલું છે શીકણું ને એવું તો આ પાવડર નાખીને આપણે એવું કરવાનું છે આ પાણી અંદર ભરી આવ્યા છે અને હાલો ફીનાઈ નાખવી હવે આ પાવડર નાખીને આપણે સાફ કરી નાખીએ તો ફેમિલી જો 2:30 વાગવા આવ્યા અમે જમી લીધું પેલા હર્ષમેન એને બે ભાઈને પૂરે દીધા હર્ષને પૂરે પૂર્વાબેન તો જવા જાય પૂર્વાની અંદર જ થતી સોડી પછી હર્ષને મોડાવીને અમે જમી લીધું જમીને મેં વાસણને એવું ધોયું ને હર્ષના પપ્પા પૂર્વાને રમતા હતા પૂર્વાને છે ને નીંદર જ નથી આવી સોડી જો પપ્પા દીકરો એ મસ્તી કરે જો પાણી ઢોળ્યું હતું પપ્પી કરી લેતા પપ્પાને પપ્પી ગઈ તું પૂરી કોણ જોતો તો ઘરમાં તો બધું સાફ સફાઈ થઈ ગઈ છે મસ્ત નહીં જો જાણે ડગલા ગોઠવી દીધા જાણે બાસકા હતા ને ઘઉંના એ બહાર જવા દીધા છે ફૂકોવા પડ્યા કેમ કે એમાં ઉધી ને એવું લાગી ગયું કેદુના નીચે ચોમાહામાં હતા મેકેલા નીચે
જ્યાં મસ્તનું ગોઠવાઈ ગયું છે અને આ બાસકામાં છે ને પાંદડા છે દાદાના. અમુક વિડીયો જોતા હોય ને દાંત કરતા હોય માળીએ બાસકા ચડાવ્યા હતા. આ બાસકામાં તો કાંઈ નથી, પાંદડા છે બીડી પીવાનું દાદાને. બહાર ઉંદરડા કાપી જાય ને એટલે અહીંયા માળિયા રાખવા પડે. જો મસ્તનું સાફ સફાઈ થઈ ગઈ છે ને આ પપ્પા દીકરી એ પપ્પાને ઊંઘ આવે છે પણ પૂર્વા છે ને કૂવા નથી દેતી. પાણી ઢોળ્યું છે જબલામાં. પપ્પાને હાલો હવે બહાર ઝાપડવા પછી તો બહાર સારું કરે રાખી. જો હાંસ પડી ગઈ અને 7 વાગી જા અને હર્ષના પપ્પા છે ને આજ ધનતેરસ છે ને તો જો હાવાણી ખરીદી આવ્યા છે. બપોર પછી રોંઢે જાય ને તો મેં મંગાવી હતી. મેં કીધું હાવણી લેતા આવજો, ધનતેરસ શુભ કહેવાય એમ. તો જો હાવણી લેવા અમે દર વખતે હાવણી જ લાવી. તો પોષ ને પૂરવાની દાદા યારે જો બહાર બજારે રમે છે અને મસ્ત મજાનું ઘર સાફ થઈ ગયું છે. જોઈ લો થઈ ગયું. અહીંયા જે પડદા લગાડવાના બાકી છે. જો મંદિર ને બધું સાફ થઈ ગયું છે મસ્તનું. કંઈ નહીં, આપણે વિડીયો પૂરો કરી નાખીએ. તો આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.